એટલે આવો ને જોઈએ. મારું નામ દિનેશ પટેલ. આ સ્થિતિ એવી ખરાબ છે કે ચોમાસા પહેલા આટલો રોડ ખરાબ થઈ ગયો છે તો પબ્લિક ને આવવા જવાની કેટલી તકલીફ પડે. લોકો પબ્લિક ના વેરાથી આ કામ કરેલા છે. મ્યુનિસિપાલિટીએ પબ્લિક વેરો ભરે છે, આવવા જવાનો રસ્તાનો ટેક્સ પણ ભરે છે, વ્હીકલોના પણ ટેક્સ ભરાય છે, પબ્લિક ના મકાનોના વેરા ભરાય છે. આવા રોડ બેસી ગયો છે તો આ કન્ડિશન આવી અત્યારે છે. તો અત્યારે ચોમાસું ચાલુ નથી થયું તો ચોમાસાના હજુ 4 મહિના બાકી છે તો ચોમાસાના 4 મહિના બાકી તો શું કન્ડિશન થશે? અત્યારે 100 જગ્યાએ આવા 200 જગ્યાએ 500 જગ્યાએ એસએમસી ના કામ થયેલા છે સુરત મહાનગરપાલિકાના સુરત ની અંદર. તો બીજી જગ્યાએ શું સ્થિતિ છે? આનાથી બહુ ખરાબ સ્થિતિ હશે. તો એના માટે ભ્રષ્ટાચારને રોકવા માટે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવી જોઈએ અને ચેકિંગ કરવું જોઈએ. સ્થળ ઉપર ચેકિંગ કરવું જોઈએ, પાણી મૂકવું નહીં મૂકવું. જે સ્થળ ઉપર હાજર હતા, જે લોકો કામ કર્યા એમને ઉપર કેસ થવા જોઈએ, એમની પર સખ્ત કાર્યવાહી થવી જોઈએ.